બધા તૈયાર હોવો તો કરીએ કંકુના. હેલો ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ ટુ આર સ્પેશિયલ શો. હું કિન્નરી. ભાઈ આ દિવાળી તૈયાર રહેજો કારણ કે થિયેટરો લૂંટાવાના છે. હા ભાઈ હા, ચણિયા ટોળીની ટીમ આવી રહી છે. આ ફિલ્મ આવી રહી છે કે જે થિયેટરોમાં ધમાલ મચાવવાની છે અને આ દિવાળીને બનાવવાની છે સ્પેશિયલ. ત્યારે ચણિયા ટોળીના સિતારાઓ યશ સોની અને નેત્રી ત્રિવેદી અત્યારે આપણી સાથે છે. એમની સાથે સીધી જ કરીએ વાત. યશ એન્ડ નેત્રી, વેલકમ ટુ સંદેશ ન્યૂઝ. થેન્ક યુ સો મચ. તો સૌથી પહેલા તો ચણિયા ટોળીની આપણે વાત કરીએ. ચણિયા ટોળી ટ્રેલર ધૂમ મચાવી રહ્યું છે, પણ જે ચણિયા ટોળીના ટ્રેલરની અંદર જે ધમાલ જોવા મળી રહી છે, ધમાકા જોવા મળી રહ્યા છે, આ ધમાકા થિયેટરમાં કેવા લાગશે યશ? બહુ મજા પડશે. ફૂલ મજા કરાવે, ફૂલ મનોરંજન વાળી ફિલ્મ છે આ ચણિયા ટોળી. અને એક શિક્ષક જ્યારે 7 સ્ત્રીઓ સાથે બેંક લૂંટે ત્યારે કેવી હાસ્યાસ્પદ પરિસ્થિતિઓ સર્જાય છે એની વાત છે અમારી ફિલ્મમાં. તો ફૂલ ફેસ્ટિવલ વાઇબ છે, એટલે દિવાળીના તહેવારમાં લોકો જે મજા કરતા હશે એ મજાને બમણી કે 3 ગણી કરવા અમારી ફિલ્મ આવી રહી છે થિયેટર્સમાં 21 ઓક્ટોબરે ચણિયા ટોળી. બિલકુલ, એટલે જે મજા છે ઓડિયન્સની ડબલ થવાની છે, ટ્રિપલ થવાની છે. સૌથી પહેલા તો નેત્રી, તમને પહેલો સવાલ મારે એ કરવો બને, જે તમારું કિરદાર અત્યારે લાગી રહ્યું છે આ ટ્રેલરની અંદર જ જે જોરદાર પ્રેઝન્સ બતાવી છે તમે, એના માટે શું કહેવું છે? આ કિરદાર માટે શું કહેવું છે? બહુ જ મજા આવે એવું કિરદાર છે અને એકદમ અલગ પ્રકારનો રોલ છે જે આજ સુધી મેં નથી કર્યો. ગામડાની સ્ત્રી છે, સૌથી એમાં બી ટેક અવે એ છે કે એની આંખો ફાંગી છે અને બેંક લૂંટવાની વાત છે, એટલે હવે એ કઈ રીતે એ બધું કરે છે મેનેજ એક સાથે, અને એમાં બી શિક્ષકને હેરાન કરે છે ફૂલ ઓન. એટલે એ બધું જોવાની તો બહુ જ મજા આવશે. બિલકુલ, પણ જો ચણિયા ટોળીની વાત કરવામાં આવે, બીજી જે લેડીઝ છે, જે ચણિયા ટોળીની આખી ગેંગ છે, એ તો અત્યારે હાજર નથી. તો નેત્રી, તમારે એમના તરફથી બોલવું પડશે. એ કિરદારો કેવા છે? તમારા કિરદારની સાથે એ કિરદારોની કેમિસ્ટ્રી કેવી છે? કેમિસ્ટ્રી તો બહુ જબરદસ્ત છે, એ તમને જોવા મળશે. એટલે સ્ત્રીઓ અંદર ઝઘડે પણ છે અને એક સાથે પણ થઈ જાય છે અને બધી ભેગી મળીને હેરાન તો કરે જ છે. એટલે બહુ જ અલગ પ્રકારના કિરદારો છે. અમુક સિનિયર અમારા આર્ટિસ્ટ છે, એમના બહુ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર્સ છે કે એક બહુ બોલે છે, એક બહુ ડરપોક છે, એક બહુ ગુસ્સેવાળી છે. એટલે એવા પ્રકારના આ બધું આખું કોમ્બો ભેગું થઈને જે ધમાલ અને કેઓસ કરે છે, એ તમને જોવાની મજા આવી જવાની. બિલકુલ, એ કેઓસ અત્યારે ટ્રેલરમાં છે, ટીઝરમાં છે, બધી જ જગ્યાએ છે અને ઓડિયન્સના દિલો સુધી એ કેઓસ પહોંચ્યું છે અને ઓડિયન્સ અત્યારે આતુર છે કે ક્યારે મૂવી રિલીઝ થાય. બટ યશ, જો વાત કરવામાં આવે અત્યાર સુધી, જો જેનોક પ્રોડક્શન્સની વાત કરતા હોઈએ, આનંદ પંડિત મોશન પિક્ચર્સની જો વાત કરતા હોઈએ, જન્માષ્ટમી ઉપર એક મહોર મારેલી હતી, પણ ધીસ ટાઈમ ઇટ ઇઝ દિવાળી. વોટ ઇઝ સ્પેશિયલ? કે અત્યાર સુધીની દરેક ફિલ્મ્સ, જેનોક ફિલ્મ્સ તરફથી આવેલી ફિલ્મ એ જન્માષ્ટમીના સમય રિલીઝ થતી હોય છે. પણ આ ફિલ્મ જરાક મોટી ફિલ્મ છે અને જે પ્રમાણે ફિલ્મની વાર્તા છે કે તમે એ ફિલ્મ એવી વિચારી શકો કે દિવાળીના દિવસે આપણે રજૂ કરીએ તો પણ ઓડિયન્સ મજા કરશે. કારણ કે દિવાળીના સમયે લોકો ઓલરેડી મોજમાં હોય, ફેસ્ટિવલના માહોલમાં હોય, અને એમાં તમારે મજા કરાવી એટલે તમારે બહુ સરસ કન્ટેન્ટ હોવો જ જોઈએ. અને એટ ધ સેમ ટાઈમ અત્યાર સુધી એવું થતું હતું કે બોલિવૂડ બહુ જ મોટી ફિલ્મો લઈને દિવાળી પર આવતું હોય, જે આ સમયે પણ હશે. પણ આ વખતે અમને ભરોસો છે કે આપણી ઓડિયન્સ ગુજરાતી ફિલ્મ માટે આકર્ષિત થશે અને ચણિયા ટોળીને જે પ્રમાણે રિસ્પોન્સ મળ્યો છે, તો અમે શ્યોરશોટ હતા કે ના, આ પ્રોપર એવી ફિલ્મ છે કે જે આપણે દિવાળીના સમય રિલીઝ કરીએ તો એવી ફિલ્મ બનશે જો કે ગુજરાતી ફિલ્મ જે દિવાળીના દિવસે રિલીઝ થઈ બટ અમેઝિંગ એમણે પરફોર્મ કર્યું બોક્સ ઓફિસ પર. તો આપણી ઓડિયન્સને પણ આ એ જવાબદારી છે કે આપણી ફિલ્મ આવા ફેસ્ટિવલના દિવસે રિલીઝ થઈ શકે, એના માટે પ્લીઝ જોવા જજો, આને સપોર્ટ કરજો. અને આ દિવાળી ચણિયા ટોળી. બિલકુલ, હજારો લાખો રીલ્સ બની છે આ સોંગની ઉપર અને નવરાત્રીમાં તો જોરદાર ધૂમ મચાવી છે. પણ જાનકીને આજે મિસ કરીએ છીએ યાર. આ સોંગની અંદર તમે બંને જે ધમાલ મચાવી છે, એ સોંગ શૂટ કરતા સમયનો જે રેપો રહ્યો છે, જે કેમિસ્ટ્રી રહી છે, જે ધમાલ કરી છે, એના વિશે કંઈ કહો. બહુ સરસ કેમિસ્ટ્રી. તો એકચ્યુઅલી એવું હતું કે મેં અને જાનકી એક પણ રિહર્સલ જોડે નહોતા કર્યા. હું અમદાવાદ હતો અને એ મુંબઈ હતા, તો એમણે બધા રિહર્સલ્સ મુંબઈ કર્યા છે અને મેં બધા રિહર્સલ્સ અમદાવાદ કર્યા છે. એટલે અમે બંને
ભેગા થયા શૂટના દિવસે અને પછી જ્યારે કરવાનું આવ્યું પણ ત્યારે પણ મજા પડી. અને એ તો અમેઝિંગ ડાન્સર છે યાર. થેન્ક યુ ફોર બિંગ ધેર ફોર અસ જાનકી. અને એના લીધે ઓવરઓલ સોંગ પણ સરસ લાગી જ રહ્યું છે. એટ ધ સેમ ટાઈમ સોંગનું જે સ્કેલ છે, જે વિઝ્યુઅલ સ્કેલ છે, કે જે સોંગનો આઈડિયા છે, એ બધો જ આઈડિયા આખો, ઇવન જાનકી બોડીવાલાને કાસ્ટ કરવાનો આઈડિયા પણ અમારા પ્રોડ્યુસર વૈશલ સરનો હતો. અને એમનું વિઝન અમેઝિંગ હતું, જે પૂરું પાડ્યું અમારા કોરિયોગ્રાફર પ્રિન્સ ગુપ્તાએ. અને આઈ વુડ સે પ્રિન્સ, તમે અમેઝિંગ કામ કર્યું છે, જે આટલા લોકો સુધી પહોંચ્યું છે અને આ લેવલનું ગીત તમે લોકોને આપ્યું છે. લિરિક્સ લખ્યા છે મનુ રબારીએ. મનુ રબારીએ તો અમેઝિંગ હિટ, ઘણા બધા હિટ સોંગ્સના લિરિક્સ લખ્યા છે, એટલે એમાં કોઈ ડાઉટ જ નહોતો. બિલકુલ. અને નેત્રી, જો તમને પૂછવામાં આવે યશ માટે જો વાત કરીએ, ગુરુજી કેવા છે? આ ગુરુજી સ્ટ્રિક્ટ છે? કારણ કે ગુરુજી ઉપર બહુ ગોળીઓ વરસાવી છે, માટલા ફોડવાને બદલે ગુરુજી ઉપર ગોળીઓ ચલાવી છે. ગુરુજી બિચારા ભરાઈ ગયા છે. બહુ મોટો પ્લાન લઈને આવ્યા હતા અને એમને થયું હતું કે અરે જબરદસ્ત બધા આખી ફોજ હશે, પણ એમની પાસે આ 7 ચણિયા ને 1 ધોતિયું આવી ગયા છે જેમને કંઈ જ નથી ખબર. એટલે ગુરુજી ભરાયા છે. હવે એ ભરાઈ ગયા છે તો એ ફ્રસ્ટ્રેટેડ બી છે, પણ એમને પ્લાન બી એક્ઝિક્યુટ કરાવવો છે. એટલે હવે એ કઈ રીતે કરાવે છે એ તમે જોજો. લેટ્સ સી. તો થિયેટર્સમાં જ જોવું પડશે, આઈ નો દેટ. બટ જો બીટીએસની વાત કરવા, બિહાઇન્ડ ધ સીન્સ કેવી મસ્તી હતી. સ્કૂલ છે, બેંક છે, બધું જ છે અને મસ્તી. અરે બહુ મજા આવી ગઈ હતી, કારણ કે જેમ હું કહું છું એમ ખાસ્સા વર્ષો પછી મેં પોતે યશ જોડે કામ કર્યું, વૈશલ સર જોડે કામ કર્યું અને બહુ જ મજા આવી. કારણ કે આ બધું ભણવાનું ને શીખવાનું ને એવા બધા સીન્સ હતા, તો એમાં અમે લોકો લિટરલી પેલા કલબલાટવાળા સ્ટુડન્ટ્સ હોય ને એવી રીતે જ બિહેવ કરતા હતા. એટલે અમે લોકોએ યશને બીટીએસમાં પણ બહુ ત્રાસ આપ્યો હતો. બટ ઓવરઓલ આટલા વખત કામ કર્યું બધાએ સાથે, 1.5 મહિનો, એટલે ઇટ બીકેમ લાઈક અ ફેમિલી. બિલકુલ. અને આ કિરદાર ઉઠીને આવી રહ્યું છે સ્ક્રીન ઉપર, જે રીતે દેખાઈ રહ્યું છે ટ્રેલરની અંદર, અને એ કિરદારને જોવા માટે થઈને પણ ઓડિયન્સ ચોક્કસથી એક્સાઇટેડ છે. ત્યારે જો ડિરેક્ટર્સની વાત કરીએ, ડિરેક્ટર્સ જય બોડાન્સ એટ પાર્થ ત્રિવેદી, આ બંને જે પ્રમાણે લાઈક કહીએ કે કેપ્ટન ઓફ ધ શિપ છે, તો આખી ફિલ્મને જે રીતે હેન્ડલ કરી છે, યશ તમારી પાસેથી જાણવા માંગીશું. કારણ કે તમે તો કિરદારો છો, તમે અભિનેતાઓ છો, પણ તમારામાંથી જે અર્ક છે તમારા કિરદારનો, એ કઢાવવાનું કામ આ બંને ડિરેક્ટર્સે કર્યું છે. 100%. એટલે એ પ્રમાણે આમ જોવા જઈએ તો એમની જર્ની શરૂ થાય છે લખવાથી. એ બંને જ રાઇટર્સ પણ છે, તો એમણે જ્યારે લખ્યું ત્યારથી એમનું વિઝન બહુ ક્લિયર હતું, અને કઈ રીતે ફિલ્મને બતાવવી, આ વાર્તા કઈ રીતે કહેવી, એ કામ એમણે બહુ સારી રીતે નિભાવ્યું છે. એટલા જ માટે આ એવી ફિલ્મ બનીને બહાર આવી છે કે જે થ્રુઆઉટ મનોરંજન પૂરું પાડે છે અને લોકોને જકડી રાખશે છેલ્લે સુધી. તો આ પ્રકારનું એક એન્ગેજિંગ કન્ટેન્ટ બનાવવું અને એને પીરસવું, એ પણ દિવાળીના સમયે, એ મોટી વાત છે. ને ઓલ થેન્ક્સ ટુ જય બોડાસ એન્ડ પાર્થ ત્રિવેદી કે જેમણે આટલી સરસ રીતે ફિલ્મ એક્ઝિક્યુટ કરી, અને ઓલ્સો ટુ અવર પ્રોડ્યુસર વૈશલ સર કે જેમણે એવું વિચાર્યું કે ના, આપણે આને પ્રોપરલી પ્રમોટ કરીને દિવાળીના જ દિવસે રિલીઝ કરી આપણે પહોંચી વળીશું. તો એ બહુ મોટી વાત છે એકચ્યુઅલી દિવાળીના દિવસે રિલીઝ કરવી, કારણ કે બહુ બધા ફેક્ટર્સ મેટર કરતા હોય છે. અને ફાઇનલી ગુજરાતી ફિલ્મ ફાઇનલી રિલીઝ થઈ રહી છે, તો તમે પણ ખાસ સપોર્ટ કરજો, એને જોઈને એને વધાવી લેજો. બિલકુલ. અને યશ, ફક્ત મહિલાઓ માટેમાં પણ તમે મહિલાઓથી ઘેરાયેલા હતા, ફસાયેલા હતા, અને આ વખતે પણ ચણિયા ટોળીની અંદર આ ચણિયા ટોળી ગેંગની વચ્ચે ફસાયેલા છો. કેટલું ચેન્જ લાગી રહ્યું છે, કેટલું અલગ લાગી રહ્યું છે? એટલીસ્ટ ફક્ત મહિલાઓ માટેમાં એવું હતું કે ફેમિલીની મહિલાઓ હતી કે જે મને ત્રાસ આપતી હતી. આ તો એવી મહિલાઓ જેમને હું ઓળખતો જ નથી ને એ 7 મહિલાઓ મને ત્રાસ આપી રહી છે. પણ ત્રાસ આપવું કોન્સ્ટન્ટ છે ફિલ્મમાં, અધરવાઇઝ એ લોકોએ મને બહુ સાચવ્યો છે, મારું બહુ ધ્યાન રાખ્યું છે થ્રુઆઉટ ધ ફિલ્મ. એ પછી નાનું મોટી ખાવા પીવાની વસ્તુ હોય કે પછી શૂટ પર આરામ કરવો કે આ તે બધા નાની વસ્તુઓમાં બધી જ મહિલાઓએ બહુ ધ્યાન રાખ્યું છે. અને ખાલી મારું નહીં, આખા સેટનું, અમારા ડિરેક્ટર્સનું, અમારા પ્રોડ્યુસરનું, સેટ પરના દરેક એચઓડીનું. તો આમ એક રીતે બહુ જ સારું ફીલ થાય કે જ્યારે મહિલા કેરેક્ટર્સ હોય ફિલ્મમાં વધારે, અને એ પણ આમના જેટલી સરસ મહિલાઓ, કે આવી સરસ મહિલાઓ સાથે કામ કરતા હોય એટલે બધું જ સોર્ટેડ હોય.
બિલકુલ. અને યશ, તમારા જે કિરદારો રહ્યા છે એકદમ અલગ અલગ, કોઈ પણ એક અંદાજની અંદર, કોઈ પણ એક કિરદારની અંદર, કોઈ એક મેથડમાં તમે બંધાયેલા નથી રહ્યા. ત્યારે આ વખતે જે તમે કિરદાર લઈને આવ્યા છો, પહેલાં અમે રાડોમાં પણ તમને જોયા છે, પછી ડેની જીગરમાં પણ જોયા છે, ઘણા બધા કિરદારો તમે એવા નિભાવ્યા છે કે જે એકબીજાથી ટોટલી અલગ છે. આ વખતે કેવું કિરદાર તમારા દિલમાંથી જે નીકળતું હોય આ કિરદાર માટે એ? બસ તમે આવું ઓબ્ઝર્વ કર્યું એના માટે થેન્ક યુ સો મચ. એક્ટર તરીકે મારો હંમેશા એવો પ્રયત્ન રહ્યો છે કે હું બને એટલું અલગ પ્રકારની વાનગી પીરસું મારી ઓડિયન્સને, અને જ્યારે મારી ઓડિયન્સ મારી ફિલ્મ જોવા થિયેટરમાં આવતી હોય તો એમને કંઈક નવું જોવા મળે, એકનું એક જોવા ન મળે. એ મારા પરફોર્મન્સમાં હોય કે વાર્તામાં હોય. અને બસ એવો જ પ્રયત્ન ચણિયાટોળી સાથે પણ હતો. ચણિયાટોળીમાં અમે લોકોએ જે વાર્તાથી લઈને, એ સેટઅપથી લઈને કે આ ગામડાની વાર્તા છે, અને જે ગામડાની વાર્તા છે, જે ગામડાના લોકોની વાર્તા છે, એ અમે બધું એટલું યુનિક સિચ્યુએશન ક્રિએટ કરવાનો ટ્રાય કર્યો છે કે આવી સિચ્યુએશન અને આવી પરિસ્થિતિમાં જ્યારે મનોરંજન પીરસાશે તો એ બહુ અલગ અને એક નવી વાત લાગશે લોકોને, જોવાની પણ મજા આવશે. બિલકુલ. અને નેત્રી, જો તમને કહેવામાં આવે તમારો જે અંદાજ છે, તમારા કિરદારનો જે અંદાજ છે, એ જ અંદાજની અંદર ઓડિયન્સને તમારી મૂવી માટે થઈને કહેવું છે કંઈક, તો શું કહેશો? તો 21મી ઓક્ટોબરે ચણિયાટોળી જોવા જવાનું છે. સમજી ગયા? બરાબર ના સમજી ગયા. ક્યાં બાત હે, ક્યાં બાત હે. યશ, શું કહેવું છે ઓડિયન્સને? 21 ઓક્ટોબરે આવી જાઓ થિયેટર્સમાં ચણિયાટોળી જોવા. આ દિવાળી ચણિયાટોળી. આ દિવાળી ચણિયાટોળી. યશ અને નેત્રી અમારી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયો પર જોડાવા માટે થઈને અને ચણિયાટોળી ગેંગ વિશે, ચણિયાટોળી ફિલ્મ વિશે આટલી સરસ મજાની વાતો કરવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજે આપની મુલાકાત કરાવી છે ફિલ્મ ચણિયાટોળીના સિતારાઓની સાથે. ફરી મળીશું કોઈ નવા સેલિબ્રિટીને. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.